શ્રી તુલસીદાસજી કૃત રામાયણ. પાર્વતીજી જોવે છે કે પોતાના પિતાને ત્યાં ઉત્સવ છે. પિતા ભવન ઉત્સવ પરમ, જો પ્રભુ આયસુ હોય તો મેં જાઉં કૃપાયતન, સાદર દેખન સોય શ્રી રામ, સાદર દેખન સોય. સતીએ શિવજીને આગ્રહ કર્યો કે મારા પિતાને ત્યાં આટલો મોટો પ્રસંગ છે, આપ આજ્ઞા આપો તો હું જાઉં. પ્રસંગ પૂરો થશે કે હું પાછી આવીશ. શિવજીએ કહ્યું, મને જવા દેવામાં કાંઈ વાંધો નથી સતી, પણ અપમાન થશે, પછી જીવ બળશે, એના કરતાં રહેવા દો. જો આપણને બોલાવા જ હતા તો આમંત્રણ ન આપતે. જાણી જોઈને બદલો લેવાની ભાવના છે તેમની. પરંતુ સતી માન્યા નહીં. સતીના મનમાં એક જ વાત ઘુમરાયા કરી કે આ બહાને બધાને મળી લઉં એટલે થોડી દુઃખમાં રાહત મળે. દુઃખમાં માણસ આવા ફાફા મારે છે, હું આને મળું તો સુખ થાય, હું આને મળું તો સુખ થાય. આ મારીને તમારી પ્રકૃતિ છે. સતી વીતી ગયેલા સમયને યાદ કરે છે. શિવજી સાથેનો તેનો સંબંધ યાદ કરીને સતી દુઃખી થાય છે અને પછી વિચાર કરે છે. માનવી બે રીતે દુઃખી થાય છે. થોડો વિચાર કરજો. એક તો સુખની યાદ કરે છે ત્યારે માનવી દુઃખી થાય છે, અને દુઃખની ફરિયાદ કરે છે ત્યારે માનવી દુઃખી થાય છે. સુખની યાદ અને દુઃખની ફરિયાદ, આ વાત માણસને દીન બનાવે છે. સતી વિચારે છે કે હું પિતાને ત્યાં જાઉં એટલે જરા શાંતિ મળે, પરંતુ જેનો શિવ રૂઠે એનું જગતમાં બધું રૂઠે. સતી માન્યા નહીં. શિવજીએ 2 ગણોને સાથે મોકલ્યા અને કહ્યું કે સતીને સાંભળીને પાછા લઈ આવજો. 2 ગણોથી સુરક્ષિત સતી યજ્ઞ તરફ યાત્રાનો આરંભ કરે છે. અહીં દક્ષ મહારાજે બધાને સૂચના આપેલી કે કોઈએ મારી પુત્રીનું સન્માન કરવાનું નહીં. પિતૃગૃહે સતીનું કોઈ સન્માન કર્યું નહીં. પિતાજી સામે મળ્યા તો તેઓ મોં ફેરવીને ચાલ્યા ગયા. બહેનો મળી તો વ્યંગમાં બોલતી બોલતી મળી. આજે તો આમંત્રણ ન હોય તોય લોકો આવી જાય છે. બધા જ લોકો સતીને સ્નેહ કરતા હતા, આદર આપતા હતા, તે બધા જ બદલી ચૂક્યા. સતીને બહુ દુઃખ થયું જ્યારે પિતાજી મોં ફેરવી ગયા. નહીં તો પિતા કદી પુત્રી સામેથી મોં ન ફેરવે. કોઈ પ્રેમથી સતીને બોલાવતું નથી. સતી બહુ દુઃખી થયા. એક માએ સતીને પ્રેમથી બોલાવી. માએ પુત્રીને હૃદય સરસે લગાડીને કહ્યું કે બેટા, ખોટું ન લગાડીશ, હું તારી છું ને. તારા પિતાની બુદ્ધિ આજે અહંકારમાં ડૂબેલી છે. તુલસીએ આ પ્રસંગમાં માતૃત્વનો બચાવ કર્યો. આપણામાં કહેવત છે કે બધા પલટે પણ માં ન પલટે. માતાના પ્રેમથી સતીને થોડી રાહત થઈ. યજ્ઞ મંડપમાં સતી ગયા. ગણો સાથે ચારે બાજુ દ્રષ્ટિ કરી તો કોઈ જગ્યાએ શિવજીનું સ્થાપન પણ નથી, અને શિવનું આટલું મોટું અપમાન સતીથી સહન ન થયું. સમજ પડતી નથી શું કરવું. હું અહીં આવી ન હોત તો સારું થાત. ગમે તેમ તોય એ મારા પતિ છે. આર્ય નારી તરીકે હું એમનું આ અપમાન કેવી રીતે સહન કરું. આમ સતીના હૃદયમાં દુઃખનો અને ક્રોધનો સંચાર થયો. સતી યજ્ઞકુંડ પાસે ગયા. બધા જોઈ રહ્યા. યજ્ઞકુંડના એક છેડાને પોતાના પગથી દબાવીને સારી સભાને સંબોધન કરતા સતી ક્રોધથી બોલ્યા, સુનહુ સભાસદ સકલ મુનિદા, કહી સુની જીન શંકર નિંદા. હે મુનિઓ, મહાત્માઓ, દેવતાઓ, જેમણે આ સભામાં શિવજીની નિંદા કરી, નિંદા સાંભળી અને તેમાં સંમતિ આપી, તે તમામ ગુનેગાર છે. કમસે કમ ઋષિમુનિઓએ તો દક્ષને કહેવું જોઈએ કે શિવ વગર યજ્ઞ થાય નહીં. પરંતુ દક્ષે પોતાની સમૃદ્ધિથી ઋષિમુનિઓને પણ દબાવ્યા. આથી સતી મુનિઓને પણ ઠપકો આપે છે અને કહે છે કે હે મહાત્માઓ, જેમણે શિવજીની નિંદા કરી, સાંભળીને સંમતિ આપી છે, તે બધાને યોગ્ય ફળ મળજો. જેણે મારા પતિનું અપમાન કર્યું છે એવા મારા પિતાના શુક્રથી બંધાયેલો મારા આ દેહનો હું ત્યાગ કરું છું. કહીને સતીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. તેમના યજ્ઞકુંડના છેડાને બીજી તરફથી દબાવેલા જમણા પગમાંથી યોગાગ્નિ પ્રગટ્યો. સભા અવાક બની ગઈ. સતીએ દેહ છોડી દીધો. આખા મંડપમાં હાહાકાર થઈ ગયો. પોતાના માતા સળગી ગયા એટલે શિવગણ યજ્ઞના મંડપને તોડવા માંડ્યા. દેવતાઓ ભાગ્યા, ઋષિઓ ગભરાયા. શિવજીને કૈલાસ પર સમાચાર મળ્યા એટલે એમના વીરભદ્રને મોકલ્યો અને યાજ્ઞા આપી કે યજ્ઞને તોડી નાખો. વીરભદ્ર રૌદ્ર રૂપ ધારણ કરીને આવે છે, યજ્ઞનો વિધ્વંસ કરે છે. દક્ષની દુર્ગતિ થાય છે. સત્કાર્ય નિષ્ફળ